ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું ફરીથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.3 ની આપણે ગણતરી કરતા હતા, જેની અંદર ક્ષેત્રફળના અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતોના વિવિધ દાખલાઓની આપણે ગણતરી કરી હતી. ક્વેશ્ચન નંબર 1 થી 7 ની ગણતરી કરી લીધી હતી. આ ઉપરાંત હોમવર્કમાં પણ તમે 1 થી 7 પ્રશ્નો છે એની ગણતરી કરી હશે. આ ઉપરાંત બીજા પણ આગળ પરિમિતિના દાખલાઓની પણ આપણે ગણતરી કરી લીધી છે. તો તમને આ ચેપ્ટરની અંદર હવે કોઈ પ્રકારની પ્રોબ્લેમ નહીં હોય, બધા દાખલાઓ છે એ આવડી ગયા છે. પરિમિતિ કેમ શોધાય અને ક્ષેત્રફળ કેમ શોધાય એ તમને પૂરેપૂરી ખબર પડી ગઈ હશે. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.3 ની અંદર આગળના જે દાખલા છે એની ગણતરી કરવાની છે. સાથે સાથે આજના લેક્ચરની અંદર તમને એનિમેશન વિડિયો પણ આપવામાં આવશે, જેની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળની વિગતવાર જે માહિતી છે એ આપતો આખો એનિમેશન વિડિયો હશે. આગળ આપણે ક્વેશ્ચન નંબર 8 થી જોઈએ. આ ઉપરાંત એક વસ્તુ આ ચેપ્ટરમાં ખાસ યાદ રાખવા જેવી એ છે કે તમને સૂત્ર છે એ બરાબર આવડવા જોઈએ. પરિમિતિના બે સૂત્ર, ચોરસ અને લંબચોરસની પરિમિતિ. આ ઉપરાંત અનિયમિત આકારો હોય કે નિયમિત આકારો હોય ત્યારે કેવી રીતે પરિમિતિ ક્ષેત્રફળ છે એ શોધવું એ પણ તમને ખબર છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ કે પછી XYZ બીજા પણ આકાર હોય, નિયમિત આકારો, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, ત્યારે તમારે કેવી રીતે પરિમિતિનું માપન કરવાનું, તો બધી બાજુના માપનો સરવાળો આપણે કરીએ છીએ. આ ઉપરાંત ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ સૂત્ર છે એ બરાબર યાદ રાખવાનું છે. આપણા ક્ષેત્રફળના બે સૂત્ર, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ. એમાં ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે ચોરસનું ક્ષેત્રફળ માપવા માટે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ચોરસ મીટર કે ચોરસ સેન્ટીમીટર જવાબની અંદર લખીએ છીએ. બીજું છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમને બે માપ આપેલા હોય ત્યારે આપણે એને ક્ષેત્રફળની અંદર ગણીએ છીએ, લંબચોરસની અંદર ગણીએ છીએ ક્ષેત્રફળ કે પરિમિતિ. જો તમને એવું કીધું હોય કે કોઈ ફરતું માપ લેવાનું છે, તટ હોય, કિનારી હોય, કોર હોય, તો ત્યારે આપણે પરિમિતિ અને અંદરનું માપ કરવાનું હોય. તો કોઈ પણ પદાર્થની સપાટી પર રોકેલી જગ્યા એટલે ક્ષેત્રફળ, એટલે અંદરનું માપ હોય, જેમ કે રૂમ હોય તો રૂમની અંદર આપણે લાદી નાખવી હોય તો એ દર્શાવે છે ક્ષેત્રફળ. ક્વેશ્ચન નંબર 8 આપણે ગણતરી કરીએ તો કે એક ભોંયતળિયાની લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર છે. તેના ઉપર 3 મીટર બાજુવાળી એક શેતરંજી પાથરી છે અને શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. બહુ ઈઝી દાખલા છે, પણ તમને ખાલી રકમ વાંચશો તો તમને આઈડિયા નહીં આવે કે શું કરવાનું છે, કેમ કરવાનું છે, થોડું અસ્પંજસ થાય. પણ દાખલાની અંદર એક વખત ધ્યાન આપશો એટલે બહુ ઈઝી થઈ જશે. તો સૌપ્રથમ તો આપણે ભોંયતળિયાની લંબાઈ અને પહોળાઈ આપણે આપી છે, બરાબર, મીટરમાં આપી છે 5 મીટર, 4 મીટર લંબાઈ પહોળાઈ. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એક વખત આખું તમને ખાલી સમજાવી દો, પછી આપણે બોર્ડ ઉપર ગણશું તો વધારે સારું રહેશે. ભોંયતળિયાનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 5 મીટર છે, પહોળાઈ 4 મીટર છે, એટલે 5 ગુણ્યા 4 મીટર આપણે કરશું એટલે 5 ચોક 20 ચોરસ મીટર થશે. હવે એ 20 ચોરસ મીટર આપણે કર્યું ત્યાર પછી આપણે કીધું છે કે ભોંયતળિયા ઉપર ચોરસ આકારની ક્ષેત્રંજી પાથરવી છે. એ આપણે ક્ષેત્રફળ શોધ્યું લંબચોરસનું હતું, પણ ભોંયતળિયા ઉપર તો કે ચોરસ આકારની ક્ષેત્રંજી પાથરવી છે. ચોરસ ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ કરશું એટલે કે 3 મીટર ગુણ્યા 3 મીટર, કેમ કે આપણે માપ આપેલું છે 3 મીટર બાજુવાળી એક ચોરસ ક્ષેત્રંજી પાથરેલી છે. કોની ઉપર? એક ભોંયતળિયું છે, બરાબર. ખાસ યાદ રાખજો, ભોંયતળિયું છે એ 5 મીટર અને 4 મીટર લંબાઈ પહોળાઈ વાળું છે. હવે એની ઉપર પાછું 3 મીટર બાજુવાળી એક ક્ષેત્રંજી પાથરેલી છે અને એ ક્ષેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે ચોરસ ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ શોધશું તો એ આપણે મળશે 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ મીટર. હવે શું કરવાનું છે તો કે 20 ચોરસ મીટર એ આપણને લંબચોરસ આખા ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળ્યું છે, બરાબર. એક્ઝામ્પલ પર આખો રૂમ હોય તો એનો આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. ત્યાર પછી
તો કે એની અંદર જે ક્ષેત્રજી પાથરેલી છે એનું ક્ષેત્રફળ શોધ્યું, બેયનું ક્ષેત્રફળ શોધાઈ ગયું. તો જે કુલ ઓરડો છે એ ઓરડામાંથી જેટલામાં ક્ષેત્રજી પાથરેલી છે એને આપણે માઈનસ કરશું તો બાકીનો જે ભાગ વધે છે એ થશે બાકીનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ. તો કે ક્ષેત્રજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. બહુ ઈઝી દાખલો છે, એ આપણે ગણતરી કરીએ. સૌપ્રથમ આપણે લખશું ભોંયતળિયાની લંબાઈ બરાબર અને ભોંયતળિયાની પહોળાઈ. ક્વેશ્ચન નંબર 8. ભોંયતળિયાની લંબાઈ બરાબર કેટલા આપેલા છે? 5 મીટર. ભોંયતળિયાની પહોળાઈ બરાબર આપણે આપેલા છે 4 મીટર. ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે સૂત્ર લખીએ. ભોંયતળિયું કેવું છે? તો કે લંબચોરસ છે. ભોંયતળિયાનું ક્ષેત્રફળ એટલે નીચેનો ભાગ બરાબર. આપણા ની અંદર પણ જે ઓરડાની અંદર નીચેનો ભાગ હોય જેને આપણે ભોંયતળિયું કહીએ છીએ એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 5 મીટર ગુણ્યા 4 મીટર બરાબર 5 ચોક 20 ચોરસ મીટર. તો આ ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે કેટલું પ્રાપ્ત થાય છે? ભોંયતળિયાનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે 20 ચોરસ મીટર. હવે 20 ચોરસ મીટર છે એ આપણને પ્રાપ્ત થયું ભોંયતળિયાનું ક્ષેત્રફળ. ત્યાર પછી આગળ આપણે શું કરશું? તો કે 3 મીટર બાજુવાળી એક ક્ષેત્રજીની અંદર પાથરેલી છે. આપણે અહીંયા ભોંયતળિયું છે એ દોરી લઈએ એટલે તમને બરાબર સમજ પ્રાપ્ત થઈ જાય. ભોંયતળિયું કેવું છે? તો કે લંબચોરસ આકારનું છે. એની લંબાઈ પહોળાઈ કેટલી છે? તો 5 મીટર કે 4 મીટર આપણે કરીએ. હવે એની અંદર ક્ષેત્રજી પાથરેલી છે 3 મીટર બાજુવાળી બરાબર. ચોરસ ક્ષેત્રજી મીન્સ જાજર એની લંબાઈ છે બરાબર 3 મીટર. જે ચોરસ ક્ષેત્રજી પાથરેલી છે એ 3 મીટર લંબાઈ વાળી છે. અહીંયા અંદર આપણે કરી લઈએ એક ચોરસ ક્ષેત્રજી લઈએ બરાબર. 3 મીટર લંબાઈ વાળી છે, બધી બાજુ 3 મીટર હશે. ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 5 મીટર ગુણ્યા 4 મીટર 5 ચોક 20 મીટર છે બરાબર. ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું? 20 ચોરસ મીટર. હવે ચોરસ ક્ષેત્રજીનું આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ, અંદર આપેલી છે. તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 3 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 3 તેરી 9 ચોરસ મીટર બરાબર. હવે આપણે આ 20 ચોરસ મીટર મળ્યું છે લંબાઈ ભોંયતળિયાનું ક્ષેત્રફળ અને ચોરસ ક્ષેત્રજીનું ક્ષેત્રફળ મળ્યું છે 9 ચોરસ મીટર. એટલે કે આનું છે 9 ચોરસ મીટર અંદરનું અને કુલ છે આખું 20 ચોરસ મીટર બરાબર. એટલે તમને સમજ પડી ગઈ. હવે આપણને કીધું છે કે આ બાકીનો જે ભાગ વધેલો છે બરાબર એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ભોંયતળિયામાં બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ એટલે માઈનસ
ચોરસ ક્ષેત્ર જેટલું ક્ષેત્રફળ બરાબર ભોયતળિયામાં બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર તો કે ભોયતળિયાનું ક્ષેત્રફળ એને માઈનસ ચોરસ ક્ષેત્રજીનું ક્ષેત્રફળ આપણે કરશું તો ભોયતળિયાનું ક્ષેત્રફળ કેટલું છે 20 ચોરસ મીટર એને માઈનસ કરવાનું છે ચોરસ ક્ષેત્રજીનું ક્ષેત્રફળ બરાબર 3 ચોરસ મીટર 20 ચોરસ મીટર માઈનસ 9 ચોરસ મીટર આપણે 20 માંથી 9 છે બાદ કરશું તો 20 ચોરસ મીટર માંથી 9 બાદ કરીએ તો આપણને મળે છે 11 ચોરસ મીટર તો આ ક્ષેત્રજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ 11 ચોરસ મીટર હશે બરાબર અહીંયા હું જવાબ લખું છું આ ક્ષેત્રજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર 11 ચોરસ મીટર થાય છે ખાસ યાદ રાખજો જવાબ 11 ચોરસ મીટર પ્રાપ્ત થયો છે સૌપ્રથમ આપણે શું કર્યું તો કે આ દાખલાની અંદર તમે રકમ વાંચો એટલે તમને બહુ ખબર નહીં પડશે કે શું કરવું પણ એકદમ ઈઝી છે તો કે ભોયતળિયાની આપણે લંબાઈ આપેલી છે 5 મીટર ભોયતળિયાની પહોળાઈ આપી છે 4 મીટર ભોયતળિયાનું આપણે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ જે સૂત્ર છે લંબચોરસના ક્ષેત્રફળનું એનો ઉપયોગ કર્યો તો 5 મીટર એને ગુણ્યા 4 મીટર કર્યા તો 5 ચોક 20 મીટર 20 ચોરસ મીટર થયું હવે 20 ચોરસ મીટર થયું છે બરાબર બા પછી આપણે આગળ શું કર્યું તો કે ચોરસ ક્ષેત્રજી નું ક્ષેત્રફળ પણ શોધવું પડશે કેમ કે એ જે ઓરડો છે બરાબર 5 મીટર 4 મીટર લંબાઈ પહોળાઈ વાળો એટલે કે 20 ચોરસ મીટર ક્ષેત્રફળ વાળો જે ઓરડો છે એની અંદર પાછું તો કે 3 તેરી 9 3 મીટર બાજુ વાળી એક ક્ષેત્રજી પાથરેલી છે હવે એ ક્ષેત્રજીનું ક્ષેત્રફળ કેટલું થશે તો 3 તેરી 9 9 ચોરસ મીટર છે એનું ક્ષેત્રફળ થાય છે હવે એ 9 ચોરસ સેન્ટીમીટર છે એનું ક્ષેત્રફળ થાય છે તો ભોયતળિયાનું ક્ષેત્રફળ છે એમાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ છે એટલે બાદ કરશું તો આપણને પ્રાપ્ત થશે તો કે બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ અને બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ છે એ કેટલું થશે તો 11 ચોરસ મીટર કુલ ભાગ છે 20 ચોરસ મીટર એમાંથી 9 ચોરસ મીટર આપણે કાઢી લઈએ તો આ બાકીનો જે ભાગ વધેલો છે એનું ક્ષેત્રફળ છે એ આપણને 11 ચોરસ મીટર છે એ પ્રાપ્ત થશે ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર જે 9 છે એની ગણતરી કરીએ ક્વેશ્ચન નંબર 9 એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર પહોળાઈ 4 મીટર છે તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 કુલના ક્યારા પણ બનાવ્યા છે તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય એક જમીનના ટુકડાની લંબાઈ કેટલી છે 5 મીટર પહોળાઈ છે 4 મીટર હવે લંબાઈ અને પહોળાઈ આપણે આપી દીધી છે તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 કુલના ક્યારા બનાવ્યા છે ફરીથી આપણે જોઈએ તો જમીન કેટલી છે તો કે લંબાઈના ટુકડામાં 5 મીટર અને પહોળાઈ 4 મીટર વાળું બરાબર એટલે સૌપ્રથમ આખાનું માપ આપેલું છે 5 મીટર અને 4 એટલે 5 ચોક 20 મીટર વાળું બરાબર હવે એની અંદર પાછું 1 મીટર લંબાઈ એટલે 1 મીટર લંબાઈ હોય તો 1 × 1 કરીએ
તો 1 જ થાય। હવે એ ક્ષેત્રફળ 1 થશે। એવા કુલ 5 ફૂલના ક્યારા બનાવ્યા છે। તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ છે એ કેટલું થશે? બહુ ઈઝી દાખલો છે। આગળ જે દાખલો મેળવ્યો એની જેવો જ છે। તો એના માટે આપણે શું કરશું? તો કે જમીનના ટુકડાની લંબાઈ અને જમીનના ટુકડાની પહોળાઈ સૌપ્રથમ જોશું। તો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ પણ જોશું, બરાબર। સૌપ્રથમ આપણે જમીનના ટુકડાની લંબાઈ લખી લઈએ। જમીનના ટુકડાની લંબાઈ બરાબર જમીનના ટુકડાની લંબાઈ બરાબર 5 મીટર। જમીનના ટુકડાની પહોળાઈ બરાબર થશે 4 મીટર। જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ। જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ છે 5 મીટર એટલે પહોળાઈ બરાબર 4 મીટર। 5 ચોક 20 મીટર, 20 ચોરસ મીટર। 20 ચોરસ મીટર શું થયું? ક્ષેત્રફળ। ક્ષેત્રફળ છે જમીનના ટુકડાનું લંબાઈ અને પહોળાઈ 5 ચોક 20 મીટર આવ્યું। તો ક્ષેત્રફળ 20 ચોરસ મીટર થયું। હવે આપણે આગળ શું કીધું છે? જમીનના ટુકડામાં ફૂલોની 5 ચોરસ ક્યારા પણ બનાવ્યા છે। હવે આ જમીનનો ટુકડો છે હવે આ લંબચોરસ ની અંદર કે 5 મીટર, આ બાજુ 4 મીટર, 5 ચોક 20 તો 20 ચોરસ મીટર આપણે ક્ષેત્રફળ શોધ્યું। હવે 20 ચોરસ મીટર ક્ષેત્રફળ જે શોધવામાં આવ્યું છે એની અંદર તો કે અલગ અલગ પ્રકારના જમીનના ટુકડામાં ફૂલોના 5 ચોરસ ક્યારા પણ બનાવ્યા છે। એક ચોરસ ફૂલના ક્યારાની લંબાઈ 1 મીટર છે। આપણે લખશું જમીનના ટુકડામાં ફૂલોના 5 ચોરસ ક્યારા બનાવેલા છે। એક ચોરસ ફૂલના ક્યારાની લંબાઈ 1 મીટર। એક ચોરસ ફૂલના ક્યારાની લંબાઈ બરાબર કેટલા છે? તો કે 1 મીટર। અને એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ માટે એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર, 1 એકુ 1 મીટર જ થશે। ક્ષેત્રફળ કેટલું થશે? 1 ચોરસ મીટર। ચોરસ લખવાની મને પણ આદત નથી એટલે ખાલી મીટર લખાઈ જશે, પણ ખાસ યાદ રાખજો ચોરસ લખવું જરૂરી છે। 1 ચોરસ મીટર થશે અને 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 ચોરસ મીટર। 1 નું 1 છે તો આપણે કેટલા લેવાના છે? 5 માટે 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર તો 5 ગુણ્યા 1 ચોરસ મીટર, 5 ગુણ્યા 1 ચોરસ મીટર બરાબર કેટલું થશે? તો કે 5 ચોરસ મીટર।
5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 ચોરસ મીટર બરાબર 5 ચોરસ મીટર થાય અને 5 ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ. હવે આ 5 ચોરસ મીટર છે એ ક્યારાએ જમીન રોકી છે બરાબર. અહીંયા આપણે લખી લઈએ અંદર તો કે અહીંયા 1 ચોરસ હું દોરું ત્યાં 1 વાળું છે આ 2 આ 3 4 અહીંયા 5 બરાબર. તો કે 20 ચોરસ મીટર હતું એમાંથી 5 મીટર છે એ ક્યારા દ્વારા રોકાયું તો વધે કેટલું તો કે 15 ચોરસ મીટર વધે છે. તો 5 ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ આપણે લખશું હવે 5 ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો એની અંદર આપણે કુલ માપ છે હોય તળિયાનું જે ક્ષેત્રફળ છે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે 20 ચોરસ મીટર માઈનસ 20 ચોરસ મીટર માઈનસ કેટલું છે 5 ચોરસ મીટર તો 20 માઈનસ 5 ચોરસ મીટર બરાબર તો કે 15 ચોરસ મીટર થશે. આ ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ 15 ચોરસ મીટર થાય માટે બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ બરાબર 15 ચોરસ મીટર થાય. ખાસ યાદ રાખજો બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે 15 ચોરસ મીટર છે થશે યાદ રાખજો. તો ક્વેશ્ચન 9 ની અંદર આપણે શું કર્યું ફરીથી એક વખત આખો જે દાખલો ગણ્યો એની વિગતવાર સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા આપણને જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર આપેલી છે જમીનના ટુકડાની પહોળાઈ છે એ 4 મીટર આપેલી છે. તો જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈના આધારે આપણે શું કર્યું 5 મીટર અને 4 મીટર છે એના આધારે આપણે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધ્યું. તો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થશે તો 5 ચોક 20 મીટર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 5 ચોક 20 મીટર ક્ષેત્રફળ થયું 20 ચોરસ મીટર. હવે જમીનના ટુકડાની અંદર પાછા 5 ફૂલના ચોરસ ક્યારા પણ બનાવેલા છે. કુલ ક્ષેત્રફળ જગ્યા છે 20 ચોરસ મીટરની એની અંદર તો કે 1 સેન્ટીમીટર એક ફૂલનો ક્યારો એવા 5 ફૂલના ક્યારા પણ 5 સેન્ટીમીટરના બનાવેલા છે. તો એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 1 ચોરસ મીટર તો 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 5 ચોરસ મીટર માટે 5 ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ કેટલું થશે તો 20 ચોરસ મીટર એમાંથી માઈનસ કરો 5 ચોરસ મીટર તો 20 માંથી 5 બાદ કરીએ તો 15 ચોરસ મીટર છે એ પ્રાપ્ત થશે બરાબર. તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 9 છે એ પૂરો કર્યો. પછી છે ક્વેશ્ચન નંબર 10 એની અંદર તો કે નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરી અને એનું ક્ષેત્રફળ છે એ ગણો. આકૃતિ આપણે આપેલી છે એ આકૃતિને આપણે તો કે લંબચોરસમાં એને આપણે વિભાજિત કરી અને એનું ક્ષેત્રફળ ગણવાનું છે. તો કે આ પહેલી આકૃતિને યોગ્ય રીતે જુદા જુદા ચોરસ લંબચોરસમાં વિભાજિત કરી અને અહીંયા ચોરસ 1 લંબચોરસ 2 લંબચોરસ 3 ચોરસ ત્રીજું અને લંબચોરસ ચોથું છે એ બનાવવામાં આવે છે. ચોરસ 1 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આપેલી છે બરાબર તો કે 2 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 2 ચોરસ સેન્ટીમીટર. આકૃતિ આપેલી છે બરાબર. આકૃતિને શેમાં કરવાની તો કે લંબચોરસમાં વિભાજિત કરવાની છે લંબચોરસમાં અને ત્યાર પછી એનું ક્ષેત્રફળ છે શોધવાનું છે. તો ચોરસ 1 નું ક્ષેત્રફળ તો અહીંયા આપણે આપેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એની અંદર કેમ કર્યું તો કે 2 સેન્ટીમીટર ગુણ્યા
1 સેન્ટીમીટર આપણે કરીએ તો એક ચોરસ બની જાય 2 એકા 2 ચોરસ સેન્ટીમીટર બનશે પછી એક બીજી આકૃતિ છે લંબાઈ ગુણ્યા લંબાઈ તો કે એની અંદર તો કે 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 9 ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી 2 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર એટલે પાછું 2 ચોરસ સેન્ટીમીટર પછી ચોથી આકૃતિ તો કે 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર બરાબર 8 ચોરસ મીટર એવી રીતે આપણે અલગ અલગ આકૃતિ છે એનું ક્ષેત્રફળ છે એ નક્કી કરવાનું રહે છે અને પછી કુલ ગણતરી કરો તો એ કેટલું થાય એ તમારે લખવાનું છે તો કે પહેલા શેનું ક્ષેત્રફળ બીજાનું ત્રીજી આકૃતિનું ચોથીનું બધાનું કરો તો 9 2 9 8 એમ કુલ ક્ષેત્રફળ છે કેટલું થશે તો કે 28 ચોરસ સેન્ટીમીટર છે આપણને પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 10 છે એની અંદર આકૃતિ તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો હું અહીંયાથી ખાલી દાખલાની ગણતરી કરું છું ક્વેશ્ચન નંબર 10 માં બધા લખ્યા Question number 10. નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરીને ક્ષેત્રફળ ગણો એની અંદર ચોરસ એકનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ એકનું ક્ષેત્રફળ તો એની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો 2 સેમી ગુણ્યા 1 સેમી 2 કા 2 સેમી 2 ચોરસ સેમી ત્યાર પછી બીજી આકૃતિ પહેલી આકૃતિ બીજી આકૃતિની અંદર આપણે આપ્યું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 2 સેમી એમાં પણ એમ જ છે સેમ ગુણ્યા 1 સેમી બરાબર 2 કા 2 ચોરસ સેમ ત્યાર પછી ત્રીજી આકૃતિ આકૃતિની અંદર આપણને આપ્યું છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 3 ગુણ્યા 3 સેમી 3 તેરી 9 ચોરસ સેમી ત્યાર પછી આગળ ચોથી આકૃતિ આપણને આપી છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થશે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર માપ આપેલું છે 4 ગુણ્યા 2 4 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ બરાબર 8 ચોરસ સેમી હવે આપણે આકૃતિનું ભેગું ક્ષેત્રફળ છે એ ગણવા જઈએ તો કેટલું થશે એ આપણે જોઈએ તો 9 2 9 અને 8 9 2 બરાબર એકનું છે 9 પછી એકનું 2 પછી એકનું અહીંયા આપણને 8 મળ્યું આપણે બધાનું છે એ એકદમ ટોટલ કરીએ અને કેટલો થાય જોઈએ ત્યાર પછી હવે કયા આકૃતિની ચાર આકૃતિ ભેગી કરીએ 17 18 20 21 ચોરસ મીટર કુલ ક્ષેત્રફળ થશે બરાબર આગળ હવે ક્વેશ્ચન 10 ની અંદર આપણે
આપણે b ની ગણતરી કરીએ તો એમાં આકૃતિ આપી છે લંબચોરસ 1 2 અને 3 ની અંદર વિભાજિત કરેલી છે એકનું માપ છે 3 ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 3 ચોરસ મીટર આપણે જોઈએ બીજી આકૃતિ બીજી સાઈડ પણ એ જ રીતે છે 3 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ત્રીજી આકૃતિ જે છે વચ્ચેની એની અંદર 3 ગુણ્યા 1 સેન્ટીમીટર છે બરાબર તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે લઈએ તો 3 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ફરીથી 3 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર આ પહેલું ક્ષેત્રફળ પ્લસ બીજું ક્ષેત્રફળ અને ત્રીજું ક્ષેત્રફળ 3 3 3 અને પણ 9 ચોરસ સેન્ટીમીટર થશે બોર્ડ ઉપર આકૃતિ દોરી અને ગણતરી કરીએ Question 10 B ની અંદર આકૃતિ આપણને આ રીતે આપી છે અહીંયા આપણે જોઈએ એનું માપ કેટલું આપેલું છે 1 સેન્ટીમીટર આ બાજુ 1 સેન્ટીમીટર પછી 3 સેન્ટીમીટર અહીંયા 1 3 1 3 ઓકે આ વચ્ચે જે છે એમાં પણ જોઈએ 3 3 1 1 આ રીતે આકૃતિ છે 3 આકૃતિ બની એનું ક્ષેત્રફળ શોધીએ પહેલી આકૃતિ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 3 ગુણ્યા 1 સેમી બરાબર 3 એકા 3 3 ચોરસ સેમી ત્યાર પછી બીજી આકૃતિ એમાં પણ આપણે સૂત્ર મૂકશું લંબચોરસનું ક્ષેત્રફળ बराबर लंबाई गुणिया पહોળાઈ बराबर 3 गुणिया 1 सेमी बराबर 3 ચોરસ સેમી ત્રીજી આકૃતિ પહેલી બીજી ત્રીજી બરાબર 1 તેરી 3 એકા 1 તેરી બરાબર ત્રણેયમાં સેમ છે લંબચોરસનું ક્ષેત્રફળ बराबर लंबाई गुणिया पહોળાઈ बराबर तो 1 गुणिया 3 सेमी बराबर 3 ચોરસ સેમી આ રીતે આપણે 3 આકૃતિ પહેલી બીજી ત્રીજી નું ક્ષેત્રફળ છે 3 ચોરસ સેમી 3 ચોરસ સેમી 3 ચોરસ સેમી છે એ ગણી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન લઈએ પ્રશ્ન નંબર 11 એમાં પણ આપણે અલગ અલગ આકૃતિ આપી છે તો કે પહેલી એ આકૃતિ પછી બી અને સી એમ ત્રણ આકૃતિ આપી છે એમાં આપણે ચોરસ લંબચોરસ બનાવી અને એનું જે ક્ષેત્રફળ છે એનું માપન કરીએ પ્રશ્ન નંબર 11 માં ધ્યાન क्वेश्चन नंबर 11 आकृति लंबचौरस में विभाजित करी क्षेत्रफल शोधो एमा ए वाली आकृति आपने ये दर्शावे छे
આ રીતે એલ આકાર જેની અંદર તો કે અહીંયા 2 આ બાજુ 10 અહીંયા 8 અહીંયા 2 અહીંયા 10 આ બાજુ 12 ઓકે હવે આપણે પછી એક આકૃતિ નું ક્ષેત્રફળ છે લંબચોરસ નું શોધીએ કુલ અહીંયા બે આકૃતિ છે લંબચોરસ 1 અને લંબચોરસ 2 નું ક્ષેત્રફળ છે આપણે મેળવીએ तो ये આપણે લઈએ અને એક સીધી આકૃતિ બનાવી નાખીએ તો 12 * 24 થશે આપણે અહીંયા 12 અને અહીંયા 2 એમ કરી નાખીએ પહેલી આકૃતિ લઈએ લંબચોરસ પહેલું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 12 गुणिया 2 सेमी बराबर 24 चौरस सेमी ओके ત્યાર પછી બીજી આકૃતિ જે અહીંયા આપી છે તો કે આખો એટલું થાય 10 પણ આપણે એટલું જ લીધું હોય તો 8 અહીંયા પહેલા આવી ગઈ છે આ લંબચોરસ 8 અહીંયા 2 8 અને 2 છે લંબાઈ પહોળાઈ તો લંબચોરસનું ક્ષેત્રફળ बराबर लंबाई गुणिया पહોળાઈ बराबर 8 गुणिया 2 सेमी बराबर 8 16 चौरस सेमी હવે અહીંયા આપણે 16 ચોરસ સેમી અને 24 છે બંનેનો આપણે સરવાળો કરી લઈએ એટલે આપણને કુલ ક્ષેત્રફળ છે મળી જશે તો અહીંયા આપણે લખશું આકૃતિ 1 બરાબર 24 ચોરસ સેમી પ્લસ આકૃતિ 2 बराबर आकृति वेल्यू છે 16 ચોરસ સેમી 24 प्लस 16 इज इक्वल टू 40 ચોરસ સેન્ટીમીટર બરાબર પહેલી આકૃતિનો આખું જે છે એ 40 ચોરસ સેન્ટીમીટર છે ક્ષેત્રફળ છે આપણે પ્રાપ્ત થાય છે આ રીતે આપણે બે ભાગ પાડી દીધા છે ત્યાંથી આ એકલું ભાગ અને આ એક ત્યાર પછી બીજી આકૃતિ આપણે જોઈએ આકૃતિ 1 ચોરસ લંબચોરસ 2 અને ચોરસ 3 ની અંદર વિભાજિત કરીએ એકનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 7 સેમી ગુણ્યા 7 સેમી બરાબર 49 સેન્ટીમીટર લંબચોરસ 2 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કે 7 7 7 બરાબર 7 સેન્ટીમીટર 7 તેરી 21 સેન્ટીમીટર લંબચોરસ 2 નું ક્ષેત્રફળ આખી આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો પણ આપણે બધી બાજુના માપનો સરવાળો કરીએ તો આપણને પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા 7 * 7 49 બરાબર 21 સત્તા અહીંયા એક બાજુનું આવી તો એક બાજુનું માપ છે એ 7 7 7 એ 21 થાય છે એવી રીતે કુલ બધાની અંદર ત્રણ બાજુ છે દરેકમાંથી ગણીએ તો 7 + 7 + 7 એવી રીતે ગણવા જાઓ તો 21 થશે અને 21 તો કે 21 સત્તા બરાબર 147 એ આપણે કરીને જોઈએ આકૃતિ સૌપ્રથમ દોરી અને પછી આપણે ગણતરી કરીએ
આકૃતિ આપણે પ્લસના ચિહ્નમાં આપી છે. 7 7 7. ઓકે, તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 1 2 3, હવે ત્રણ બાજુમાં જોઈએ તો 7 + 7 + 7 થાય. ઓકે, એવી ત્રણ બાજુ છે. તો અહીંયા આપણે આ ત્રણેયનો સરવાળો બરાબર 21 થશે. 21 ગુણ્યા કેટલા કરવાના છે આપણે? તો 21 ગુણ્યા 7 કરીએ તો પણ થઈ જાય 1 2 3 4. 7 7 7 7 તેરી 21. 21 આ બાજુ 21, આ બાજુ 21 અને આ બાજુ 21 છે, બરાબર? તો એ આપણે પરિમિતિ મળે છે, પણ 21 ગુણ્યા આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. 21 ગુણ્યા આપણે કરશું 7 સેમી 21 સત્તા બરાબર થશે 147 ચોરસ સેન્ટીમીટર. સેમી 147 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે. હવે ચોરસ 3 નું ક્ષેત્રફળ 77 49, એક બાજુનું માપ કરીએ તો આવી રીતે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 7 ગુણ્યા 7 સેમી બરાબર 49 ચોરસ સેમી. આકૃતિ 1 2 3 નું ક્ષેત્રફળ 49, પછી પાછા 147 49, 1 નું ક્ષેત્રફળ 2 નું ક્ષેત્રફળ 3 નું ક્ષેત્રફળ બરાબર. તો કે 1 નું ક્ષેત્રફળ 49 છે, પછી 1 નું આપણે 147 લાવ્યા બરાબર, અને 1 નું છે 49. તો બધું તે 245 ચોરસ સેમી થશે. આકૃતિ 1 બરાબર 49 પ્લસ 147 પ્લસ 49 બરાબર કેટલા થશે? 245 ચોરસ સેમી. ઓકે, 245 ચોરસ સેમી થશે. ત્યાર પછી આગળ સી માં જોઈએ તો આકૃતિને જુદા જુદા લંબચોરસ રીતે વિભાજિત કરવામાં આવે અને ત્યાર પછી ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ 1 નું અને 2 નું બંનેનું 4 સેમી 5 સેમી 9 ચોરસ સેમી આપણને આપી છે આકૃતિનું ક્ષેત્રફળ. અહીંયા આકૃતિ આપી છે જેની અંદર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર થશે, એટલે કુલ 9 સેન્ટીમીટર થશે. આપણે ગણતરી કરી જોઈએ. સી એકદમ ઈઝી આકૃતિ આપી છે ટી આકારમાં. અહીંયા 5 સેન્ટીમીટર, આ બાજુ 1 સેમી. ત્યાર પછી નીચેની વાત કરીએ તો અહીંયા 4 સેન્ટીમીટર, આ બાજુ 1 સેન્ટીમીટર છે માપ. ઓકે, હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થશે? તો કે 5 ગુણ્યા 1, 5 * 5. બીજું અહીંયા છે 4 ગુણ્યા 1 વાળું, પહેલું બીજું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 4 ગુણ્યા 1 બરાબર 4 * 4. પહેલી આકૃતિ અને બીજી આકૃતિનો સરવાળો કરીએ તો 5
વત્તા 4 બરાબર 9. તો ક્ષેત્રફળ કેટલું મળે છે? કુલ ક્ષેત્રફળ 9 ચોરસ સેમી. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન નંબર 12. 12મો ક્વેશ્ચન જોઈએ. બે લંબચોરસ પ્રદેશના માપ પ્રમાણે તો કયા a બરાબર 100 સેમી અને 144 સેમી, b બરાબર 70 સેમી અને 36 સેમી, 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ છે એ આ બંને પ્રદેશ માટે જોશે. તો અહીંયા આપણે એક લંબચોરસ ટાઇલ્સની લંબાઈ 12 સેમી અને પહોળાઈ છે 5 સેન્ટીમીટર. 12 સેમી અને 5 સેન્ટીમીટર છે પહોળાઈ. ઓકે, એટલું તમને ખબર પડી ગયું. તો 12 5 ને 60 ચોરસ સેન્ટીમીટર થશે. હવે ટાઇલ્સ લગાવવા માટે લંબચોરસ પ્રદેશની લંબાઈ તો કે 144 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ છે 100 સેન્ટીમીટર. એટલે આગળની જોઈએ તો ટાઇલ્સ લગાવવામાં જે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 144 ગુણ્યા 100 કરીએ એટલે 14400 ચોરસ સેન્ટીમીટર થશે. હવે 14400 થયા બરાબર, એને ભાગ્યા આપણે 60 કરશું એટલે આપણને જોશે 240 ટાઇલ્સ. બરાબર, એ જ રીતે આપણે બીજો દાખલો પણ ગણશું, પહેલો અને બીજો. Question 12. ટાઇલ્સની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 5 સેમી. ટાઇલ્સની લંબાઈ 12 સેમી, પહોળાઈ બરાબર 5 સેમી. હવે ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધી લઈએ. ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 12 5 60 સેન્ટીમીટર, 60 ચોરસ સેમી. બરાબર, કેટલું થશે? 60 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે આગળ કીધું છે ટાઇલ્સ લગાવવાનો જે લંબચોરસ પ્રદેશ છે એનું ક્ષેત્રફળ. ટાઇલ્સ લગાવવાના લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર, લંબાઈ કેટલી આપી છે આપણને? 144, પહોળાઈ આપી છે 100 સેમી. અહીંયા 144 એકા 144 આપણે કરી નાખીએ. 2 શૂન્ય 14400 ચોરસ સેમી. હવે જરૂરી ટાઇલ્સ માટે આપણે શું કરશું? જરૂરી ટાઇલ્સ બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ, લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ, એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને? લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે આપેલું છે એ આપણે બે ક્ષેત્રફળ છે એ શોધી ગયા. 14400 ચોરસ સેમી અને એક ટાઇલ્સનું ક્ષેત્રફળ 60 ચોરસ સેમી. 14400 એટલે ભાગ્યા આપણે કરશું 60 તો આપણને મળશે 240 ટાઇલ્સ. 240 ટાઇલ્સ જોઈશે. બરાબર, આપણે અહીંયા ટાઇલ્સની લંબાઈ છે માપી 12 × 60 ચોરસ સેન્ટીમીટર થયું.
અને લંબચોરસ ક્ષેત્રનું માપ પણ કીધું તો એ આપણને મળ્યું છે 14400 ચોરસ સેન્ટીમીટર. ખાસ યાદ રાખજો આપણા ઘરે પણ આ રીતે જે આપણે ટાઇલ્સ છે લખાવતા હોઈએ છીએ. ટાઇલ્સનું માપ કરવાનું હોય છે, એક ટાઇલ્સનું માપ આપણા રૂમનું માપ કરવાનું હોય છે. તો આપણે કેટલી જોઈશે એ આપણને ચોક્કસ ખ્યાલ આવી જશે. તો ટાઇલ્સનું ક્ષેત્રફળ છે એ 60 ચોરસ સેન્ટીમીટર થાય છે, બરાબર. એક ટાઇલ્સનું અને આખા રૂમનું ટાઇલ્સ લગાવવાનું જે લંબચોરસ પ્રદેશ છે એ 14400 છે અને એક ટાઇલ્સ 60 ચોરસ સેન્ટીમીટરની છે. તો 14400 ચોરસ સેન્ટીમીટર ભાગ્યા 60 ચોરસ સેન્ટીમીટર કરીએ તો 240 ટાઇલ્સ જોઈએ. કેટલી જોઈએ? 240. તો આપણે જ્યારે આપણા ઘરની અંદર ટાઇલ્સ લખાવવાની હોય ત્યારે તમે આ રીતે દાખલો ગણીને મંગાવી શકો છો. ત્યાર પછી બીજો દાખલો છે જોઈએ. તો આ જ માપની ટાઇલ્સ 70 સેમી લંબાઈ અને 36 સેમી પહોળાઈવાળા લંબચોરસ પ્રદેશમાં લગાવવાની છે. તો એના માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 70 ગુણ્યા 36 સેન્ટીમીટર કરીએ તો 70 ગુણ્યા 36 બરાબર 2520. પછી 2520 અને ઉપર તો આપણે ખબર જ છે કે આ જ માપનું એટલે કે 60. એક ટાઇલ્સનું માપ કેટલું છે? એક ટાઇલ્સનું તો એ તો 60 જ છે. તો એને ભાગ્યા 60 કરશો એટલે આપણે પાછો જવાબ મળી જશે. બી ની ગણતરી કરીએ. અહીંયા સુધી સેમ રહેશે બંને દાખલામાં. બી છે, ઓકે. હવે બી 12 અને 60. હવે આગળ ટાઇલ્સ લગાવવાના લંબચોરસ પ્રદેશનું માપ અલગ છે. કોઈ બીજો રૂમ હોય આપણા ઘરે તો આપણે કઈ રીતે માપીએ? એકનું માપ એ રીતે માપ્યું, બીજાનું. તો લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થશે? તો અહીંયા આપણને લંબાઈ આપી છે 70 અને પહોળાઈ આપી છે 36 સેમી બરાબર 70 ગુણ્યા 36 સેન્ટીમીટર બરાબર થશે 2520 સેમી. હવે જરૂરી ટાઇલ્સ માટે આપણે શું કરશું? જરૂરી ટાઇલ્સ બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ અને નીચે છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ 2520 છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ છે 60 બરાબર 2520 ભાગ્યા 60 કરશો તમને પ્રાપ્ત થશે 42. તો 42 ટાઇલ્સની જરૂર પડશે. ઉપર આપણે 240 ટાઇલ્સની જરૂર પડી હતી. 42 ટાઇલ્સની જરૂર પડશે. અહીંયા આપણે લાસ્ટ જે દાખલો હતો ક્વેશ્ચન નંબર 12 એની ગણતરી કરી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર અહીંયા હોમવર્ક ખાસ નોંધી લેજો લાસ્ટમાં. તો આજનું હોમવર્ક છે સ્વાધ્યાય 10.3 તમારે ગણતરી કરવાની રહેશે. સ્વાધ્યાય 10.3 ની ગણતરી કરવી. સ્વાધ્યાય 10.3 ની ગણતરી કરવી યાદનું હોમવર્ક છે. ઓકે, બધા નોટ કરી લેજો.
વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 10 અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે. હવે પછી નવા લેક્ચરની અંદર પાછા ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.